એને પ્રતિજ્ઞા કરી, અહત્વામ સમરે કૃષ્ણમ પ્રત્યુહ ચ રૂક્મિણીમ કુંડિનમ ન પ્રવિક્ષામી સત્યમેતદ દ્રવી વિવહ. રૂક્મિણીને હું પાછી ન લાવું અને એનો વધ કરી, દ્વારિકાધીશનો વધ કરીને ન આવું તો પાછો આ કુંડિનપુરમાં આવીશ નહીં. પ્રતિજ્ઞા લઈને ગયો. ભગવાનની યુદ્ધમાં લલકાર્યા, ભગવાને યુદ્ધ કર્યું. રૂક્મિયાને મારવા જતા હતા. રૂક્મિણીએ હાથ પકડ્યો, મારા ભાઈને મારશો નહીં. ભગવાને એને અપમાન કરીને કાઢી મૂક્યો અને છોડી દીધો. આ બાજુ બીજા બધા રાજાઓ પણ ભગવાન સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. ભગવાન દ્વારિકાધીશ યુદ્ધ કરવા લાગ્યા. બલરામજી સેના લઈને આવ્યા. બલરામજીએ કીધું, કૃષ્ણ તમે જાઓ બંને જણા, આ બધા રાજાઓને જોઈ લઈશ. બલરામજીએ બધા રાજાઓને હરાવ્યા. ભગવાન દ્વારિકાધીશ દ્વારિકામાં પહોંચ્યા. દેવકી આદિ માતાઓએ સ્વાગત કર્યું. બંને લક્ષ્મી સ્વરૂપિણી ભગવતી રૂક્મિણીનું અને ભગવાન નારાયણ સ્વરૂપ દ્વારિકાધીશનું. બોલો શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી રૂકમણી વલ્લભ ભગવાન કી જય.